જૂના ઝઘડાનું મંદુક રાખી 24 વર્ષના યુવકનું ઢીમ ઢાળી દેવાયું। રાપર તાલુકાના નવા ત્રંબો ગામના બસ સ્ટેશન પાસે તારીખ 27/10ના રાત્રે આશરે 9 થી 9:30 વચ્ચે આ ઘટના બની હતી। પોલીસના જણાવ્યા અનુસાર ધનસુખ નારણભાઈ ડોડિયાના મિત્ર ભરત કેશા કોલીએ લોખંડના પાઇપથી ચહેરા, ડાબી આંખ, નાક તથા દાઢીના ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી। આ હુમલાનું કારણ એ હતું કે અગાઉના જૂના ઝઘડાનું મંદુક રાખી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આરોપીને રાઉન્ડ અપ કરી લેવાયો હોવાનું બચાવ ડીવાયએસપી સાગર સાબડા દ્વારા જણાવાયું હતું। રાત્રે તારીખ 27/10/2025ના રાપર તાલુકાના ત્રંબો ગામ ખાતે મરણ જનાર ધનસુખ ડોડિયાને તેનો મિત્ર આરોપી ભરત કોલી દ્વારા જૂના ઝઘડાનું મંદુક રાખી લોખંડના પાઇપ ફાટી તેની હત્યા નિપજાવી મોત કરેલ છે। આ બાબતે બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ ટોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર પાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લાની અલગ અલગ એલસીબી એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને રાઉન્ડ અપ કરેલ છે। થેન્ક યુ।